નમસ્કાર. ધોળકાથી એક મહત્ત્વના સમાચાર. ધોળકા તાલુકાના ગણોલ અને ઇંગોલી ગામની સીમમાંથી રેસ્ક્યુ કરી 40થી વધુ લોકોને બચાવી લેવાયા. ધોળકા તાલુકાના ગાણોલ અને ઇંગોલી ગામ વચ્ચેથી સીમમાં 40થી વધુ લોકો ફસાયેલા છે. તેઓ ફોન ગાણેલા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર કુમાર સમ્રાટને આવતા તેઓએ ધોળકા તાલુકા પંચાયતના સિનિયર ક્લાર્ક અનિરુદ્ધસિંહને આ બાબતની જાણ કરેલ. તેથી તાલુકા વિકાસ અધિકારી શ્રી બિપિનભાઈ પરમારની સૂચનાથી ધોળકા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ફાયર ઓફિસર જવલભાઈ જાડેજાની આગેવાનીમાં તાત્કાલિક ધોરણે ગણોલ ગામે પહોંચી ગયેલ અને ટીમમાં જવલભાઈ જાડેજાની સાથે જયરાજભાઈ, સંજયભાઈ અને અનિરુદ્ધભાઈ પણ જોડાયેલા હતા. સ્થળ પર પહોંચી તાત્કાલિક પરિસ્થિતિનો તાગ મેળવી આ ફાયર ટીમ દ્વારા યોદ્ધાના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. એક બાજુ જોરદાર પાણીનો પ્રવાહ, બીજી બાજુ સતત ફૂંકાતા પવનો અને ચાલુ વરસાદ વચ્ચે રેસ્ક્યુ બોટનું સંતુલન જાળવવા ખૂબ જ મુશ્કેલ હોવા છતાં પણ ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી સવારથી લઈને બપોર સુધીમાં 40થી 50 લોકોને સલામત રીતે બચાવીને ગણોલ પ્રાથમિક શાળા ખાતે લઈ આવેલ, જેમાં મહિલાઓ અને બાળકો પણ હતા. ગણોલ પ્રાથમિક શાળા ખાતે તમામને ભોજન કરાવી તમામ લોકોને સલામત રીતે તેમના ઘરે મોકલી આપવામાં આવેલ હતા. આ તમામ કામગીરીમાં ફાયર ઓફિસર જવલ જાડેજાની ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, ધોળકા.